એ આત્મા તું ઇન્દ્રિયોથી અલગ થઈ જા. શરીરનો સંગ કર્યો હોય તો આપણે કહી કે તું શરીરથી અલગ થઈ જા. પંચ વિષયનો સંગ કર્યો હોય આત્માએ તો આપણે એને કહી કે આ પંચ વિષયથી અલગ થઈ જાય. પંચ કોષનો સંગ કર્યો હોય, જેમ પંચ વિષય છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એમ પંચ કોષ છે અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. પંચકોષમાં પંથી ભૂલો છત્રપતિ સુરવીર પહોંચા દે મુझे ભવદરિયા કેતી. જોખમ ભર્યો જહાજ મારો આ માલિક ઉતાર દે નીર, પહોંચા દે મુझे ભવદરિયા કેતી. પંચ મહાભૂતમાં પંચકોષનો પણ એને સંગ કરેલો છે. નકર આપણે કહીએ કે આત્મા તો પંચકોષથી અતિશય લાડવો થઈ જાય. એમ અક્ષરનો સંગ કર્યો નથી આત્માએ તો આપણે એને કહી કે તું અક્ષરથી નકો થઈ જાય. જો કર્યો હોય તો, પણ આત્મા કોઈનો સંગ કરતો નથી અને એટલે એ વેદવાણીથી ન્યારો છે. કર્મેન્દ્રિયનો સંગ નથી, જ્ઞાન ઇન્દ્રિયનો સંગ નથી. કોઈ પણ વસ્તુનું ભાન હોવું એટલે એવું ન સમજી લેવું કે એને સંગ કર્યો છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ પાંચે પાંચ ઇન્દ્રિયના વિષયનું છે આત્માને ભાન. એ બેહોશ છે જ નહીં, જાગૃત છે અને ભાન છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે ઇન્દ્રિય પ્રત્યેકને. શ્રવણેન્દ્રિયને એના શબ્દ વિષયનું જ્ઞાન છે, પછી સ્પર્શેન્દ્રિયને એના સ્પર્શ વિષયનું જ્ઞાન છે, નેત્રેન્દ્રિયને એના વિષયનું જ્ઞાન છે, જીવાઇન્દ્રિયને રસ વિષયનું જ્ઞાન છે અને ઘાણેન્દ્રિય કહેતા નાકને ગંધ વિષયનું જ્ઞાન છે. પણ આત્માને એ પાંચે પાંચ ઇન્દ્રિયના વિષયનું ભાન છે. એટલે ભાન છે એટલે એને એ ખબર છે. હા, તો વાત આપણી એ છે કે તમે સંગ કર્યો હોય આત્માએ કોઈ વસ્તુનો, એવું ન હોય કે અમારાથી બધું કહેવાય ગયું, પકડાઈ ગયું હોય અને તમને ખબર હોય કે આ વસ્તુનો આત્માએ સંગ કર્યો છે તો તમારે એને અલગ કરી નખાય. પણ આત્માએ કોઈ વસ્તુનો સંગ કર્યો નથી અને આત્માની ક્યારે શંકા કરવી નહીં. એ આત્મા આપણે પોતે જ શંકા ન કરનાર તે અચરજ એ માપી ન શકાય એટલું અચરજ છે. સત્તા આત્માની જ કામ કરે છે અને છતાંય સત્તાનો સંગે આત્માએ કર્યો નથી. સત્તા કોઈ રાજાની સત્તા કામ કરતી હોય તો એ હુકમ કરે તો એ પ્રમાણે થાય ને. અને તો સત્તાનો સંગ કર્યો છે અને છતાંય એ સત્તાથી અલગ છે, કારણ કે એના ઉપર બધા ઉપર એની કામ કર્યું છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણેમાં. એક વિનાશી વસ્તુ અને એક અવિનાશી વસ્તુ. સતત જેમાં ફેરફાર છે, સતત જેમાં બદલાવ છે એ વિનાશી ચીજ કહેતા દેહ. જે પોતાને દેહ સમજે છે, દેહના ધર્મો પોતાના સમજે છે, એ ભૂલ ભરોડીમાં છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. દેહનો અધ્યાસ જે આપણે નથી એની ઘડીએ ઘડીએ આપણને યાદી
આ મને ઉધરસ છે શરીરમાં, તો એની યાદી ઘડી કરી દે તો એ મારો દેહાધ્યાસ કહેવાય. પણ મને ખબર છે કે આ ઉધરસને હું જાણું છું અને એ શરીરમાં છે, મને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ, એ રહસ્ય છે ધર્મ. પણ ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે જ્ઞાન. પણ તે બંને ભિન્ન છે જેમ અસી ને મ્યાન. અસી એટલે તલવાર, મ્યાન એટલે તલવારને રહેવાનું જ કવચ. બે હારે હારે હોય છતાં તલવારનું કામ મ્યાન ન કરે, મ્યાનનું કામ તલવારનું. એટલે આત્માએ કોઈ વસ્તુનો સંગ કર્યો હોય, આંકડાનો પણ સંગ કર્યો હોય તો તમે ભાંગણમાં પડતા. કારણ કે પહેલાં જ બોલી નાખ્યું કે આત્માએ કોઈ વસ્તુનો સંગ કર્યો નથી, માટે તમે એને અલગ કરવાની કોશિશ કરતા નહીં. નકર ખોટી ભાંગણમાં પડશો તો એ કૂચે મહિનું છે. કૂચે મહિનું એટલે વ્યર્થ. આજે કમોદના ફોદરા ખાંડી તો એ કૂચે મહિનું જ કહેવાય. એ દાણા તો આવડી નાખ્યા છે માટડા ઉપર ચડીને, અને પચડીમાં દાણા પડી ગયા છે, અને જેના ફોફા હતા એ પાછા ખાંડલીમાં નાખી અને કાંડા કરી કૂચકા. એને શું હોય? વ્યર્થ મહેનત કોઈ દી સંતો કરતાય નથી, અને એના સંગમાં જે આવે છે એને પણ બચાવે છે. એ ખોટા કૂચે મરો. 33 કરોડ દેવતા છે, આત્માએ કોઈ દેવનો સંગ કર્યો નથી, અને 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ આત્મદેવ છે. આત્માથી મોટો કોઈ દેવ છે નહીં. ફાટણિયા વેળા જેને હોય એ લોકો બી 33 કરોડ દેવતા છે. બાકી જે નક્કી થઈ ગયું કે હું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું, એને કોઈના બાપની બીક ન લાગે. નથી બીક કોઈની, મને આરે જગતમાં ભગત એક મારા પ્રભુથી ડરું છું. હા, આત્માનું જ્ઞાન છે એ તો બીતા બીતા જીવન વિતાવવા માટે મળ્યું છે. અંધશ્રદ્ધામાં કે માનવદીમાં રાચવા માટે જીવન મળ્યું છે. માનવદીમાં ક્યાંય રાચવું નહીં, દોરા ધાગા કાંઈ પહેરવા નહીં, કોઈ નડે નહીં, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, કાંઈ એવી જરૂર નથી. શરીરમાં ફેરફાર થયા કરશે, પણ શરીરમાં ફેરફાર એ પ્રકૃતિનું બંધારણ છે. આ ચરખાની કોઈ આશા કરશો નહીં. આ ચરખો નહીં હરખો. આ કોને બનાવ્યો પવન ચરખો? અમે આવી વાતો કરી છીએ ગુરુની કૃપાથી. તોય તમે જોવો છો અમારા શરીરમાં આ કુલો દુખતો તો ત્યાં મોંનો સ્પ્રે કર્યો. અત્યારે આ ઠક આવ્યા કરતા હતા તો ઓલા સ્ટેપ શેરજી ખાધી જરાક અંદર રસો અને પછી આ મૂકી દીધું. તો ખાલી સ્ટેપ કાઢી ત્યાં ચકડા થાવ આંખમાં. બોલો, વિચાર કરો. તાવ આવે છે શરીરમાં, એક વાત છે. તો કાલ ત્રણ સુદર્શન વડી ખાધી હતી, આજ 2 ખાધી. તો એ તો આ શરીરમાં ફેરફાર છે. અને એક દી આમ ડૉક્ટર ફટ પડી જાય એટલે 2-4 જણાથી બહુ જાજી ભામ ન ભેગી કરાય. 108ને બોલાવી બારી નાખવાનું. ઓલા ઇલેક્ટ્રિકમાં જઈ હતા મોટા થઈ અરુણભાઈ કાંઈ છે નહીં વાતો. અને રોવા રડવાનું તો કાંઈ આવે જ નહીં. કારણ કે શરીરનું નાશ છે કે અરુણિયાનું નાશ છે? શરીરનું નાશ છે એ કાંઈ અરુણિયાનું નાશ છે? બિલકુલ કોઈ રોવાનું નથી. રોય છે આંતરી ન થાય છે, એટલે રોવાનું કહે નથી. આ એક વાત છે. બધું નાશવંત વસ્તુ છે. નેડો કર્યો છે તો સમજીને એને છોડી નાખો. નાશવંતનો નેડો મૂકી અવિનાશીનું
સાધન ગુરુએ આપ્યું છે ને તો જેને ગોતીશ ને એ તો પહોંચે છો મને કે અરુણિયા એ શું વાત કરશો બાપા? તો કે હા હું છું પોતે. હા શંકા કરતો ને. હા આજનો દિન કાલી ઘડી કોઈના દર્શન મારે કરવા નથી. દર્શન મારે આંખો જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે જે છે જીવ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ બેજો કહીએ કેટલું કર વિચાર તો પામ ઇન્ટરવ્યુ નાનો હતો જિલ્લા પંચાયત નોકરી કરતો. સાયકલ લઈને જતો. કોકના હુરાપુરા હોય કે કોકના કાંઈ હોરધન હોય, નાનકડી ડેરી હોય, થોડી ધજા હોય આમ પગે લાગી ખોખારો ખાય અને ટકોરી વગાડી અને પછી આગળ વધતા. આવા ફાટણિયા વેળા હતા. આ તો ગુરુજીની જોગો રહ્યો કે એને નિર્ભય બનાવ્યા. કોઈના બાપની બીક ન લાગે. આમે ચૂડેલું આવે ને પછી બધા કોઈ બીક ન લાગે. કેમ કે એ રાંડ વાલા ભાઈ ખાય તો મારા શરીરને ખાય, આત્માને તો ખાય જ ન કે રાંડ વાગરણ. હા હા એટલે એનાથી પીવાય નહીં. ચૂડેલ હોય કે ડાકણ હોય, દયા ડાકણને ખાય. હા દયા ડાકણને ખાય. એટલે દયા એને ડાકણ ખાધી છે કેવી લાગી છે આપણને કાંઈ ખબર નથી. આપણે ખાધી છે. એક વાત છે બોલે કે દયા ડાકણને ખાય. એટલે આ જગત છે ને એ આખું માં હાલે છે. કોઈને અવગુણ કવાય નહીં. એ એમ જ હોય તો બાકી એમ જ હોય. એ એમ જ હોય એટલે એમ જ હોય. એમાં આપણે શું એ કહેવું? અહીં તો ઘણું કીધું કે ગુણુભાઈ એવું નામ છે અને બહુચાજી એવું નામ છે. તો બહુચાજી ખરું તો ઉપજવું જોઈએ ને છોકરાઓમાં. વરસાદ છોકરો આવે બાબરી ઉપાડવા ચોટીલે જાઓ ઉપજવું જોઈએ ને તમારું. તમને કાંઈ ખબર ન પડે છાની માનને બેહો ને કહી દે તરત છાની માનને બેહો ને થઈ તો આ પાડજો. થઈ તો આ પાડજો. જો તમે ખરા તો પછી મરી ગયા. દર્શન કરવા કોને? એક વાત છે. હવે આ કઈ તો કોકને જાય ને હમણે એ ટોપી બંધ પાઘડી બંધ માથું છે. માથાનો સંગ કર્યો છે. આપણી પહેલી વાત તો હતી કે આત્માએ કોઈનો સંગ કર્યો હોય તો તમે એનાથી અલગ કરવાની કોશિશ કરજો. ને કરજો તમે એને અલગ કરવાની કોશિશ કે ભાંગઝડમાં પડ્યા નહીં તો પોતે મેળવું છે. 1 થી 10 આંકડા છે. આત્માએ ક્યાં આંકડાનો સંગ કર્યો? એકડે એક, બગડે બે, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9 અને 0 અને 20
વિશ્વના તમામ ફોન 10 આંકડા છે, બીજું કાંઈ તો એકો એક આંકડાનો સંગ કરે, પણ આત્મા એક આંકડાનો સંગ કર્યો અને આત્માનો જય પણ છું. તમે કોઈને મોબાઈલ કરો છો, કોઈ ડિસ્ટન્ટ હોય તે કરતા હોય, સાંજે આને કર્યું આને કર્યું તો એ એટલું કૃષ્ણગરમાં રહે છે, એટલું ડિસ્ટન્ટ તો ખરું. આત્મા તો સર્વવ્યાપક છે. મારે છે કેલિફોર્નિયા ફોન કરી અને પાર્વતીબેનને પૂછ્યું, કેમ છો બેન, જય શ્રી કૃષ્ણ. લે અકલ મઠો નહીં અરૂડે. બાબા કે આમ તો કે માપ નથી, 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 આમ પોણા 4:30 તો કે માપ નથી, આમ તો કે માપ નથી, આમ તો કે માપ નથી. એ તમે છો તો કેલિફોર્નિયામાં હોવ કે નહીં, એમાં પૂછવાનું શું જરૂર? મેં એનો સંગ કર્યો છે, સંગ કર્યો હોય તમારે કહેવાનું કે ભાઈ આ પાર્વતીબેનનો સંગ છોડી દેજો. હા, હું આત્મા છું ને, મેં કોઈનો સંગ જ નથી કર્યો. અક્ષરનો નહીં, 52 અક્ષર છે ઓમકારમાં છૂટેલા, એમાં આનો સંગ કરું ને તો મેં થોડું દેહનો સંગ કર્યો. એટલે મુના જેવો ખરો ફાર્મર છે, વખત કહી દે કે હું બાપુ થોડું દેહનો સંગ તમે કર્યો છે, છોડજો. પછી ઊનો સંગ કર્યો હોય તો આ મુને એમ કે મારું બાપુ તમે સૂક્ષ્મ શરીરનો સંગ કર્યો છે, છોડજો. એ મનો સંગ કર્યો મકાર, અકાર, ઉકાર અને મકાર. તો મુનો એમ કે ફોકરદરનો ફાર્મર કે તમે આ કારણ શરીરનો સંગ કરી દો. પછી બીજનો સંગ કર્યો હોય અને મુનો કરી દો, આ બીજનો સંગ તમે કર્યો છે, છોડી દેજો. અને પછી બેનબી એનો સંગ કર્યો. હવે એ જે ઓમકાર છે એનો મેં સંગ કર્યો. બાપા કહેતા કે ઓમ 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 સોમ તારા અહીંયા હાલે, અને કોઈ સોમ ઘરે જાય એ તો તારા અહીંયા હાલે છે. એક મીંડાની પાછળ બીજું મીંડું લગાડતું, મીંડા 2 છે પણ સંખ્યા શું? તો એકડા વગરને ગમે એટલા સરવાળે મીંડા મંડાણા રે આખું જગત શું છે મારે શું ધ્યાન રાખવું. આખું જગત હાથે હાથ પાતાળ અને 21 બ્રહ્માંડ એ સાંભળતા નહીં. દેવી બધા માતાનો વાળા આ સ્વર્ગ હાથે એ બધા પૂછે જ મળે છે, પૂછે જ મળે છે, પૂછે જ મળે છે. ખચ 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 પૂછે જ મળે છે. આત્માનું જ્ઞાન પૂછે મળવા લીધું. પેલા એ કહ્યું કે આત્માએ સૌ કોનો કર્યું નક્કી, પણ દેહમાં કાંઈ થાય છે તો કાઢશે એમ બોલે. દેહમાં હરિમાં દેહ અર્શ પર લપટાયો, કહે મીઠાદાસ આનો ભેદ કોક સંતે પાયો. એટલે ગધા ગમાન મરિયમનો ધાયો, ઈસુ નામ ધરાયો. તમે કહો છો પ્રભુ નિરંજન નિરાકાર છે તો આ છોડી ઉપર કોણ લટકાયો? પછી દશરથના નંદન રામ નામ ધરાયો, અયોધ્યા દશરથ નંદન રામ નામ ધરાયો. તમે કહો છો પ્રભુ નિરંજન નિરાકાર છે તો આ લંકા ઉપર રાવણને કોણ વાત છે? કામ કર્યો રામને અને રામે રાવણને માર્યો. પણ ગમે ને પૂછે રામે રાવણને માર્યો. અને કૃષ્ણ તો કે કંસને નાગા મામાને માર્યો. એવું કાંઈ થયું નહીં. તમે બોલી ગયા કે કોઈનો સંગ આત્માએ કર્યો નથી. કોઈ ડૉક્ટર પાસે જવું નહીં પડે જો નક્કી હશે. કેમ કે શરીર બદલાતી છે અને ગુણ તો એ નહીં. મારો હંસલો નાનો, આ દેવળ જૂનું છે. મારો હંસલો નાનકડો આવડો ખાતો અને આ દેવળ જૂનું થયું, જૂનું થયું, દેવળ જૂનું થયું.
મારો હસલો નાનો દેવર છું. તો વિચાર કરો. એટલે અંધશ્રદ્ધામાં ક્યાંય રાજવું ભય ભ્રમણા અને ભ્રાંતિ. ભય કોને કહેવાય? કોઈની બીક લાગે તો આપણે તો સદગુણની બંદગી કરી, જેની પાસેથી બધાય પુરવઠો મેળવે છે. સભી લોક ચાકર उनका सदगुरु है सरदारा, दासी जीवन उनकर कोई था, यही बाहर की जाए उसमें क्या है संसार. संसार में क्या खबर है? विचारનો સંગાત મેં કર્યો છે તો વિચાર વાયુ કામ થાય. બટા ખાઈ લે, ડોંગળી ખાઈ લે, ચણા ખાઈ લે, ચોલે ચણા ખાઈ લે, આવડા આવડા મોટા મોટા ચણા, એક વાત છે ને આવડી મોટી પૂરી હોય એ ખાય એટલે વિચાર વાયુ થઈ ગયું. કોઈ વસ્તુનો સંગ કર્યો નથી. કારણ કે તમારે લઈને હાથ હાલે છે. હાથ તમને હલાવે, પગ તમારે લઈને હાલે છે, પગ તમને હલાવે, શ્વાસ તમારે લઈને હાલે છે, એ શ્વાસ ગુણ હલાવી દે છે. ચલિત કરી છે કે ગુણ? ગુણ તો અચલિત છે, બધું ચલિત છે, અને ગુણ તો આત્મા છે એ અચલિત ઈશ્વર. નદીમાંય પાણી હોય, દરિયામાંય પાણી હોય. આપણને એવું લાગે કે નદી દરિયા તરફ ગઈ, તો નદી એક શબ્દ છે અને દરિયો એક શબ્દ છે. શબ્દ ગયો તો એક આકાશ તત્વનો વિષય છે, એ જાતો આવતો નથી. એક જ વિષય છે આકાશનો. જાવું એમ કેવું હોય તો શબ્દ લેવો પડે, અને આવું એમ કેવું હોય તો શબ્દ લેવો પડે. શબ્દ આવું કે જાવું, કેવી ખૂબી છે. શબ્દ આવું કે જાવું, છતાંય ટોકીજમાં જાય એટલે આમ કાચનું હોય, એમાં લખ્યું હોય ઇન, એટલે અંદર ગળે, અને બીજું હોય એમાં લખ્યું હોય આઉટ, એટલે એમાં જે ગયરા હોય ત્યાંથી બહાર નીકળે. વળી પાછા કાઢે, એ ગયરા હોય પાછા એમાંથી બહાર નીકળે. એટલે કે આ નીકળવાનું માર્ગ જો આઉટ લખ્યું, એક્ઝિટ લખ્યું હોય કે આઉટ લખ્યું, અને એ ને શબ્દ તો બે નથી, અંદર બહાર, બાહિર ભીતર એકતા, રમતા ગુરુ નામા, નિશ્ચિત જીવન નિરખો સત્પુરુષ સુભા જામ. એ જીવન જીવને યાદ, એટલે જીવના આત્મા અને પરમાત્મા એટલા બધા છે. જીવની જાય અજ્ઞાન કીધી છે, જીવની જાય અજ્ઞાન, પણ જીવ એની જાય અજ્ઞાન છે, પણ એ થોડો અજ્ઞાન છે. હા, જીવ સમાય શ્વાસ છે, જીવ શબ્દની આસ, નિજ જીવ ઓછો રહે, जीव आद अनाथ, बिना बीज का वृक्ष है, बिन धरती अंकुर, बिना पानी का रंग है, वहाँ जीव का मूળ. એટલે આધ્યાત્મની વાત સમજાય નહીં તો એમ થાય હવે ગયા ત્યાંનો થાય. કારણ કે હું બોલે છે જ કાંઈ ખબર હે હે 64 જોગણીનો સંઘ આત્મા એમ છે. એટલે આપણે 64 જોગણી આત્માને અલગ કરવા, 52 વીરનો સંઘ આત્મા એમ છે, 9 નાશનો સંઘ આત્મા એમ છે,
24 તીર્થંકરે નો સંઘ આત્માએ નથી કર્યો, 24 પેગમ્બરનો સંઘ આત્માએ નથી કર્યો, 24 જૈનના તીર્થંકર અને 24 હિન્દુના અવતાર એનો સંઘ આત્માએ નથી કર્યો. તો તમે આત્મા હો અને તમને બિલકુલ શંકા ન હોય તો તમે જેની અલગ થાય છે. સંઘ કર્યો તો બરાબર છે, તમારે અલગ થવું પડે. આ ભાઈ છે એને ખાધું હોય તો ઊંઘ આવી જાય થાય કાંઈ એક વાત છે. ઊંઘ આવી જાય તો દૂધ આવે એટલે આ છોકરો એમ કે ગુજરાન અને ગોરધનભાઈ આમ કોકો મારે એટલે એક વાત છે જાગી તો ઊંઘનો સંગ કર્યો હોય તો ઊંઘથી અલગ થવાનું આવે કે ઊંઘે કરવાની ભજન બોલો જા જા નિંદ્રા હું તને વારું અરે તો જ નાર તું તારી રે જા જા નિંદ્રા હું તને વારું. નિંદ્રા કેવું નથી તું તારી બધાને શોખ આપું છું. ખોટા ભરી કે ભાંડ ભવાયા હોય ત્યાં તો બધા મહેસાનજી હોય તો એવી ને એવી આંખો હવારથી અને જ્યાં ભજન થાય ત્યાં જ હરસ ખાવું જોઈએ. એક ગ્લાસ થાંભલી રેકોર્ડિંગ કે ગુજરાતી મને થાંભલો સારું છે પગ ઊંચો કરીને સાઈડ કરી જાય. હા કેમ હરસ કેવો લાગ્યો ખારો લાગ્યો બાપરે વાહ વાહ. હા બગડેલા મનનો માનવી આવે સત્સંગની માય ચકડોળે ચડે એનો જીવડો અને કાં તો એને ઊંઘ આવી જાય મરી ગયા ને અને કાં ઉઠીને વયો જાય એના શું કરીએ ઓળતા. 100 મણ હાબુ વાપરો ધોળા કોલસાનું થાય ધોળા કોલસાનું થાય. હાથ એની પડે આમટી ઓલો જવાસ ન સુકાય એ જવાસ દરિયો ઉકાઈ જાય પણ કોલસો દોર થાય. કેવું કાળજ ઘેરા છે ને કાળજા એને લાગે નહીં બહુ કાળજ ઘેરાય ને કાળજા એને લાગે નહીં બહુ એને લાગે નહીં ભલે પડે પાણીના ધોધ એના શું કરીએ એના ઓળખા શઠને શિખામણ શું કામની રે એને લાગે નહીં બહુ એને લાગે નહીં બહુ એને બહુ ન આ તો કેને માટે કામ છે એ ખરેખર છે ને પોતાનું શ્રેય વિચાર્યું બીજાના ભલા કરવાની ભાંગજણમાં પડશો ને તો કરશે. પરમાર્થની પોટલી થાવા એ ભાઈ ચાની માનો બે પરમાર્થની પોટલી થાવા હલવાય ચોટાણો ફોલી ખાય છે બધા કાંઈ કરવા નહીં. ખબરદાર જો બાર છોડી દે કીધી બીજ પોનું કાંઈ જરૂર નથી પૈસાની તાર કામ આવે તારે બાપા કાંઈ જરૂર નથી. અમે માગી તો કહેજો 1 લાખો દઈ દેવાનો 32 કાર્ડ નાખવાની કાંઈ જરૂર નથી પૈસાની. ખીચડી કઢી બોરો બોરો રોટલા બોટલા રોટી જે કાંઈ હોય ખાવું મળે જ છે. એક વાત છે વાત આપણી એ હતી એટલે કાલની વાત યાદ કરાવી આ નહોતા આવ્યા ને આમાં આવી છે. કાલે મેં શું કીધું પેલો પ્રસંગ કેવો કાલે બરોબર છે. આમાં સ્વયં કોણ છે? આ શરીરમાં સ્વયં કોણ છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કઈ કેટલું કર વિચાર તો આ શરીરમાં સ્વયં કોણ છે? તો વાત થઈ કે તમે આંખની છો તો કે ના સ્વયંનો અર્થ એ થાય કે કોઈને આધાર નહીં. આંખ જોવે પછી આંખ મરી ગઈ એમ કે રાંડવાલા મોઈનો ભાઈ કે આનું ભાઈ ત્યાંથી ખોટું પડે.
આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી હું મળી શકતો નથી. હા. પંચ વિષય કે કારુણભાઈ તો સ્વયં નથી. સ્વયં એટલે કોઈને આધારે નહીં. સૂર્ય છે એને સ્વયં નથી, કેમ કે એમાં ઉપદેશ છે કૃષ્ણનો જગત. સૂર્યને જ્યારે મેં ઉપદેશ કર્યો ત્યારે તું મારા ભેગો કે આપણે આવી ત્યાં બેસી ત્યાં પ્રગટ થયા એ આજે છો એ કહેશો મને કેમ ખબર પડે કે તું મારા જન્મ અને કર્મ દિવ્ય છે, અને તારા મારા કેટલા જન્મ થઈ ગયા મને બધા જન્મની યાદ છે, અને તને બધી વિશ્વ કેવી ખૂબી છે. મયુરભાઈ ને 450 છે. હવે બધામાં જ્ઞાન મયુરભાઈ. એક વાત આ દીવાને દીવ તો દીવો અડાડી એટલે એ દીવો છે એ એનો ધર્મ બીજા દીવાને આપે ન આપે. પછી એની હારે જ રાખો રાખવાનું તે અલગ થાય. એમાં હું તમને ચાદર ઉગાડી દઈશ. એક વાત છે, ઈચ્છા થાય તો આવજો, ઝાકળનું દેશો, પણ એ કાંઈ જરૂર નથી. ઝાડ છે એ કાચો ફળ ક્યારેય નીચે પાડ્યું અને પાકી જાય. ફૂલો ખાય કે ન ખાય, પણ પાકું ફળ છે એ ઝાડ. હું નાનો હતો ને તો આમ પડ્યા અને પછી આમ ઉપર અને આમ મંજરા પા પા પા. હા ચાલી મારો મોટો ભાઈ બાપુ એટલે હું આવ્યું, મને જોઈને ગયા અને આટલા વાર હતા. પછી હું અત્યારે પીતો ત્યાં અને મને આ હાંચવી રાખ્યો એને કર્યું તો એવી ચારણ ગાડી દે હું જાઉં મારા ચોકમાં જાઉં અને જાઉં તો શું થાય ઊંડો ખબર જેમ સમજણ પ્રગટ થાય પછી કેવું છૂટી જાય. કબીર સાહેબ કે જો છૂટે ને તો સમજી છૂટે, જેના હૃદય હોય જ્ઞાન ગુરુ જ્ઞાની આપીશ. જો છૂટે તો સમજી છૂટે, જેના હૃદય હોય ज्ञान प्रकाश सत्य शब्द सतगुरु का ग्रही ले मीठे अंतर नहीं मन वैरागी ओरा ज्ञानी सुरती शब्द समानी कहे कबीर सुनो भाई साधु अंतर झूठी जानी सुनतो भाई आ माया तजी जब वेली वृक्षे लगता है ઝાડને વેલ ચડાવી દો ડાયરો ચડી જાય એમ જબ લગી કાયા તબ લગી માયા. એમાં આત્માને તો કાયા નથી વળગી અને માયા વળગી નથી. બોલવામાં તો ક્યાં આપણા બાપનું ક્યાં જાય હે. અંગર ખાને તમને ખબર હોય કે અરુણભાઈ છે ને તકલીફ ભલે કે કેળી છે અને અલગ મલક કરે છે, જીવોની પ્રમાણ નથી. હા ભાઈ, હા ભાઈ. એટલે મારી વાત બધી આવી છે. 11:05 થઈ છે. હવે આપણે મયુર ભગવાનને કહીએ કે તમારી અમૃત ભરની વાણીનું અમને આ સ્વાદ ચખાડો. ચાખ્યા પછી આપણે કહેશું કેવો લાગ્યો તો આપણે સંગ તો કર્યું કે નિમક નાખો તો કેવું લાગે, લીંબુ નીચો તો કેવું લાગે, તો એ સંગ કર્યો કે નહીં. આત્માએ તો કોઈ વસ્તુ સંગ કર્યો નથી. તો આત્મા સદા અસંગ કરે પ્રકૃતિ બંધ. પછી મેં આત્મા સદા અસંગ કરે પ્રકૃતિ બંધ.
વિભાવનાદિ કેવળ અસંગ, જો કેવળ અસંગ હોત આત્મા, સંગ કરતો નથી, અર્જુન સંગ કરતો હોવા છતાં અસંગ આત્મા કિતાબમાં લખેલું છે. મારું ઘરનું નથી. આત્મસિદ્ધિમાં 142 ગાથા છે, એમાં તમે વાંચજો તો તમને ખ્યાલ આવી જશે કે આ શરીરમાં સ્વયં શું છે. જે કોઈના આધારે ન હોય ને એને સ્વયં કહેવાય. હવે મયુરભાઈ બોલો, તમે જે થાય અમે તમારા અવગુણીની કાંઈ ગુણી